સુરતની કિરણ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ડિલિવરી દરમિયાન નવજાત બાળકને સમયસર સારવાર ન મળતા મોત થયાનો પરિવારનો આક્ષેપ કરાયો હતો। સુરતની નામાંકિત કિરણ હોસ્પિટલ આ વખતે બેદરકારીના આક્ષેપોને લઈને વિવાદમાં આવી ગઈ છે। વાત એમ છે કે સુરતની કિરણ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન નવજાત બાળકના મોતની ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા। પરિવારના કહેવા મુજબ ડોક્ટર દ્વારા નોર્મલ ડિલિવરી કહેવામાં આવી હતી, પરંતુ યોગ્ય અને સમયસર સારવાર ન મળતા બાળકનું મોત થયું હતું। ઘટનાને લઈને હોસ્પિટલની કામગીરી પર અનેક સવાલો સામે આવ્યા છે। તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી હતી। ત્યારે પરિવારજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરી છે। રાહુલ કાતરિયા, હું અત્યારે કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે અહીંયા અમે દાખલ થયા હતા સવારમાં ડિલિવરી માટે દાખલ સવારે 10 વાગ્યાના થયા હતા અને અત્યારે 4 વાગે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી। કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી અને અંદર કોઈ સરખો જવાબ દેતા નથી। મેડિકલમાં દવા લેવા જાય તો બી 2 કલાક વેઇટ કરાવે છે। એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે, પણ કોઈ સામે જવાબ દેતું નથી। જેને પૂછીએ એ ઊંધા જવાબ આપે છે અને ડૉક્ટર તો ધ્યાન જ નથી આપતા। અહીંના ડૉક્ટર ધ્યાન જ નથી દેતા। ડૉક્ટરને કહેવામાં મેં કીધું કે ભાઈ આનું શું કરવું, એ કે આ વસ્તુ થાય એમ। છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં લગી બધું સારું રહી છે। 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી કે એમ નથી। મારી માંગ એ જ છે કે ડૉક્ટર રૂચ શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે ને ડૉક્ટર રૂચ શાહનું લાયસન્સ કેન્સલ થાય। હાલ તો નામાંકિત કિરણ હોસ્પિટલના ડૉક્ટર સામે બેદરકારીના આક્ષેપો કરાયા હોય, જેને લઈને આ મામલે તટસ્થ તપાસ થાય તે જરૂરી બન્યું છે।